હવે શું કરશું? કાલનું કોણ રિપીટ કરશે? રિકેપિચ્યુલેટ. શું આપણે કાલે વાત કરીશું? હા, કે પેલું શું છે? હા, એસેન્સ. એસેન્સ. એસેન્સ ને ગુજરાતીમાં આપણે શું કહેશું? જીવ. અને એ જીવ શોધે છે, એને જન્મ લેવું છે. જન્મ લેવાનો એનો લક્ષ્ય, હા, કોન્શિયસનેસ ભેગું કરવા. રાઈટ. જૂના જમાનામાં અમુક જગ્યાએ ગોલ્ડ રશ હતું. કદાચ તમે વાંચ્યું હોય કે ભણવામાં આવ્યું હોય. કેલિફોર્નિયા ગોલ્ડ રશ, પછી અલાસ્કા ગોલ્ડ રશ. એટલે અમેરિકાની કોઈક જગ્યામાં ક્યાંક સોનું મળી જાય અને પછી લોકોની ભીડ ઉમેટી પડે ત્યાં સોનું શોધવા માટે. નામ શું? નામ ક્યાંથી આવી? જરા કોશિશ કર ટુ બી પ્રેઝન્ટ. આપણે ડે ડ્રીમિંગમાં ચાલે છે. આપણા આંખ સપના જોવા માંડે ને એટલે આંખ તરત આમ ક્યાંક હિપ્નોટાઇઝ થઈ જાય. આખું આપણું લક્ષ્ય છે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનું ને. તો લોકો બધું વેચી અને ત્યાં સોનું શોધવા ગયા. અને કેટલા લોકો એમાં ખલાસ થઈ ગયા, ખૂન ખરાબા થઈ ગયા. હા, એની ઉપર કેટલા બધા પિક્ચરો બની ગયા. તો એવી જ રીતે જીવ જે આવા માંગે છે એ એક જ કારણસર, ફોર કોન્શિયસનેસ. હવે જે લોકો કોલેજમાં ભણે એને ખબર હોય કે એક મારું મેઇન સબ્જેક્ટ હોય ને એક મારું સબસિડરી સબ્જેક્ટ હોય. રાઈટ. તો એવી રીતે જીવનું મેઇન સબ્જેક્ટ શું છે? કોન્શિયસનેસ. અને એનું સબસિડરી સબ્જેક્ટ શું છે? એન્જોયમેન્ટ. એને જીવનના હરેક જે અનુભવ છે એમાંથી રસ લઈ લેવો છે. રસ લેવો છે. એટલે આપણે જે માર્ગે જાય છે, જે અંદરના માર્ગે જાય છે, જે અધ્યાત્મના માર્ગે જાય છે, એ માર્ગમાં વી આર નોટ ડિનાઇંગ એન્જોયમેન્ટ. સમજાય છે? એમાં કોઈ રૂલ્સ નથી. છે, સમજણ છે. સમજણ એ છે કે એન્જોયમેન્ટ પૂરું ક્યાં થાય છે અને ઇન્ડલ્જન્સ ચાલુ ક્યાં થાય છે. રાઈટ. બધી વસ્તુ એન્જોય કરવાની છે, બધી વસ્તુ ઇન્ડલ્જ નથી કરવાનું. ઇન્ડલ્જને શું કહેશું આપણે? એટલે સાવ ભોગમાં ઉતરી ગયા. સાવ ભોગમાં ઉતરી ગયા એ નહીં. બીજું કે આ માર્ગ ઉપર કોઈ નિયમ નથી. રાઈટ. જ્યાં નિયમો આવી જાય ત્યાં અધ્યાત્મ ખલાસ થઈ જાય અને ધર્મનો જન્મ થઈ જાય. આ ખવાય અને આ ન ખવાય, આ પહેરાય અને આ ન પહેરાય, આ કરાય અને આ ન કરાય. હા, એ બધાય
વસ્તુમાંથી ધર્મ બને છે, અધ્યાત્મ નથી બનતો. ખૂબ આશ્રમોમાં ફરી ચૂક્યો છું અને લગભગ દેશના બધાય આશ્રમની અંદર એટલા બધા નિયમો છે કે અધ્યાત્મ લુપ્ત થઈ. અહીંયા તમે રહ્યો છો તો કોઈ નિયમ નથી આ આશ્રમ, કે સવારે પ્રાર્થનામાં આવવું જ પડશે, હા આ ટાઈમે ઉઠવું જ પડશે, રાઈટ? અહીંયા કોઈ જાતના નિયમ નથી. એટલે જ્યાં ડૂઝ અને ડોન્ટ્સ આવે ત્યાં અધ્યાત્મ મરી જાય અને ધર્મનો જન્મ થઈ જાય. અને ધર્મ એક જીવને બાંધે છે એવો એક સંસ્કાર છે. એટલે ધર્મથી મુક્તિ અને અધ્યાત્મમાં પ્રવેશ. એટલે આપણે કીધું કે એ જે એસેન્સ છે એ શરીર શોધે છે. શરીર શોધે છે એનું મુખ્ય ટુ રાઇઝ ઇન કોન્શિયસનેસ. એનું સબસિડીરી કારણ છે કે એને લાઈફને એન્જોય કરવું છે. અને એ જે વ્યક્ત થાય છે એ છે એક જીવ, એક એસેન્સ, અને એની પોતાની એક સંવેદના છે, પોતાની એક ફિલિંગ છે. એને આપણે નામ આપશું ફિલિંગ ઓફ આઈ. ફિલિંગ ઓફ આઈ. અને એ જન્મ લે છે ત્યારે એક ફિલિંગ ઓફ આઈ છે, પણ જેવું નામ આપવામાં આવે છે એટલે એનું ફિલિંગ ઓફ આઈ જે ગહેરાઈમાંથી, એસેન્સમાંથી આવતું હતું એ શિફ્ટ થઈ અને શેની ઉપર ચાલ્યું જાય છે? નામ સાથે આઈડેન્ટિફાય થઈ જાય છે. અને એનું ઓરિજિનલ આઈનું ફિલિંગ શું હતું એ ભૂલી જાય છે અને એક નવું આઈનું ફિલિંગ સાથે જોડાયેલું છે. એટલે જેવું નામ બોલાય એટલે તરત હાથ ઊંચો થઈ જાય, હું છું. રાઈટ? હવે ફિલિંગ ઓફ આઈ જો થોડું એસેન્સમાં હોય તો કઈ કઈ જગ્યાએ આઈનું ફિલિંગ થાય? કઈ કઈ જગ્યાએ? અત્યારે નામમાં છે, અત્યારે નામમાં છે. પણ સપોઝિંગ હું એને વળતો હોઉં, હા, કે આમ ન કરાય, કે ગુસ્સો ન કરાય, તો થોડુંક મારું ફિલિંગ ઓફ આઈ એસેન્સમાં હોય તો મને સંવેદના એ આવે ક્યારે કરેલો. તો એ જે ફિલિંગ ઓફ આઈ કે મેં ગુસ્સો કરેલો એ થોડું એસેન્સમાંથી આવે છે, મેં થોડું અંદર જોઈ ને કરેલું. હું કહું કે નહીં, રાજન તો કોઈ દિવસ ગુસ્સો નહીં કરે ને મને ગુસ્સો જોઈતો જ નથી, એ આપણે પછી જોશું. હવે આપણે જોયું કે એસેન્સે જન્મ લીધું અને હવે એ જે કંઈ કરે છે એ જીવનમાંથી મેળવે છે. પહેલી વસ્તુ જે મેળવે છે એ નામ અને એની સાથે પર્સનાલિટીનો જન્મ થાય છે. હવે આ પર્સનાલિટી શબ્દ જે છે એને બે રીતે આપણે જોઈએ. એક કે પર્સનલ, મારું જે કંઈ પર્સનલ, હા, સ્થૂળ વસ્તુમાં પર્સનલ, વસ્તુમાં પર્સનલ, વિચારોમાં પણ પર્સનલ. રાઈટ? એટલે એ પર્સનલ શેની આગળ પાછળ બંધાશે? એ પર્સનલ શેની આગળ પાછળ બંધાશે? પર્સનાલિટી. એ પર્સનાલિટીનું જે બંધારણ થાય એના બે ખૂટા કયા હશે? બે હુક, બે સેન્ટર ઓફ ગ્રેવિટી કયા? આઈ અને માય. આઈ અને માય. રાઈટ? આ બંનેની પાછળ હવે પર્સનાલિટીનું બંધારણ થવાનું છે. જે જે હું જીવનમાંથી મેળવીશ એ આઈ અને માય. આઈ લાઈક, આઈ ડોન્ટ લાઈક, આઈ વોન્ટ,
આઈ ડોન્ટ વોન્ટ. મને દેખાય છે, મને નથી દેખાતું, મને ગમે છે, મને નથી ગમતું. આની પાછળ હવે પર્સનાલિટીનું બંધારણ. એટલે જીવનમાંથી જે હું મેળવીશ એ આય અને માયની આગળ જે બંધાશે, જે આખું માળખું બંધાય છે, જે બિલ્ડિંગ બંધાય છે, એ આપણો વ્યક્તિત્વ, હા, આપણું કેરેક્ટર, આપણી પર્સનાલિટી, આપણને કઈ વસ્તુઓ ગમે છે, શું નથી ગમતું. હવે આ આખી યાત્રા કઈ રીતે બને છે? કાલે આપણે એસેન્સમાં પડેલું કંઈક કહ્યું, એને આય અને માય મળે છે, અને આ યાત્રા કઈ રીતે એનો શું કહે શેપ, એનો કઈ રીતે એનો આકાર લઈ લે છે. બોલો, શું આપણે વાત થઈ હતી કાલે કે એસેન્સમાં શું પડેલું છે? હા, શું? ઇન્ક્લિનેશન્સ. ઇન્ક્લિનેશન્સ એટલે વલણો, ઝુકાવો, રાઈટ? અને આઈને શું મળવા આવે છે? લાઈફ. એટલે 5 ઇન્દ્રિયોમાંથી હર્ષડે જીવન, હા, અંદર કોને મળવા આવે છે? આય અને માય. એ આય અને માયની પાછળ આ બધા ઝુકાવો છે, રાઈટ? કોઈક ઝુકાવને પાણી મળે છે, કોઈકને નથી મળતું. બાળક છે, હવે બાળક ભૂયકો થયો એટલે રડે છે. રડે છે એટલે તરત માં, હા, એને ખાવાનું આપી દે છે, રાઈટ? હવે 3-4 વખત માં ખાવાનું આપી દે છે. ચોથી વાર માં ક્યાંક કોઈ કામમાં હશે, કદાચ દૂધ ઉભરાવાની તૈયારી હશે, એટલે ક્યાંક, એટલે બાળક જરા વધારે રડે છે, વધારે રડે છે. હવે એ જે ઓટોમેટિક મિકેનિકલ હતું કે રડે અને ખાવાનું મળી જાય, એમાં ગેપ પડી ગયો. એસેન્સની અંદર એક ઇન્ક્લિનેશન છે ટુવર્ડ્સ એંગર, ટુવર્ડ્સ ઇરિટેશન. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એ લઈને આવ્યો છે, કંઈક ઝુકાવ છે કે આમાંથી ગુસ્સો બની શકે, હા, શું કહેવાય, અનોયન્સ ને શું કહેશું ગુજરાતીમાં આપણે? ચીડિયાપણું, હા, ઇરિટેશન, રાઈટ? તો એ એસેન્સની અંદર એવું એક સંસ્કાર પડેલો છે, માં ટાઈમસર આવી નથી, એ સંસ્કારને પાણી મળી જાય છે, અને એ જે સંસ્કાર પડેલો છે એ સુખ થાય છે, એના ભાગ બની જાય છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? હવે આ 3-4 વખત રિપીટ થાય, આચરણમાં મૂકવામાં આવે, આ 3-4 વખત રિપીટ થાય, એટલે એની અંદર એક હેબિટ બની જાય કે એને ટાઈમસર વસ્તુ ન મળે તો એની અંદર રિએક્શન આવી જાય. હવે આખી જિંદગી એ આ રિએક્શનનો ગુલામ બની ગયો. આ પકડાય છે? આ પર્સનાલિટી કઈ રીતે બને છે? બીજું આપણે લઈએ, બીજું આપણે કે બાળક એના પેન્ટીઝને સોઇલ કરે, રાઈટ? એટલે માં તરત દોડી આવે અને પેન્ટી સાફ કરી નાખે. પછી ફરીથી આ વસ્તુ રિપીટ થાય, ક્યાંક 2 મિનિટ મોડું થઈ ગયું ને અંદરની એને ગંદકીની સંવેદના થઈ, રાઈટ? એટલે એકદમ રડી પડ્યો. હવે આપણે 2 વસ્તુ જોઈએ એસેન્સની અંદર, કે એસેન્સની અંદર એક ઝુકાવ છે ટુવર્ડ્સ ક્લેનલીનેસ, ટુવર્ડ્સ પરફેક્શન. આ બરાબર છે, રાઈટ? એટલે હવે માં ન આવી તો એ તરફ ન મળ્યું, એને ગંદકી જેવું લાગ્યું એટલે તરત ઇરિટેટ થઈ ગયો, રડવા માંડ્યો. હવે બીજી એક માં છે, એને ઘણું બધું કામ છે,
એને ઘણું બધું ઘરમાં સંભાળવું પડે. કદાચ આની પહેલા 3 બાળક થઈ ગયા હોય, રાઈટ, આ ચોથો બાળક હોય, તો એને એમ થાય કે ભલે બગાડ્યું પણ હવે અડધી કલાક પછી બદલાવીશ. ભલે બગાડ્યું, એ રહેશે એની અંદર, કઈ વાંધો નહીં. તો એ જ એસેન્સમાં એક શું કહેવાય ઝુકાવ છે કે ગંદકીમાં રહેવું, કપડાં લગર વગર પહેરવા, શું કહેવાય રાઈટ, વાળ સરખી રીતે ઓળેલા ન હોય, ઘણા લોકોનું એક ચપ્પલ તૂટેલું હોય, રાઈટ. તો એ જે અંદર આ એક ઝુકાવ છે, શું કહેવાય ગંદકીમાં રહેવું. તો જે ક્લેનલીનેસ નો ઝુકાવ હતો એને પાણી મળવાની બદલે કયા ઝુકાવને મળશે? એ ગંદકીમાં રહેવાનું. આ પકડાય છે. એટલે આ લઈને આવ્યો છે આટલી બધી શક્યતા, એમાં કઈ કઈ શક્યતાઓને એને પાણી મળતું જાય છે. એને ટાઈમમાં કંઈક પહોંચવાનું છે, રાઈટ. માં કે નહીં હવે સુવા દે ને, રાતે મોડેક સુધી જાય. એટલે એ માને ખબર નથી કે અંદર એક છે એ શું કહે વર્ક કરવાનો ઝુકાવ છે, એટલે કામ કરવાનો ઝુકાવ છે, અને એક છે આળસનો ઝુકાવ. તો કયા ઝુકાવને પાણી મળ્યું? આળસને પાણી મળ્યું. આ પકડાય છે. એટલે એક કહેવત છે કે કયા સંસ્કાર એના શું કહેવાય એના ફાયદામાં છે એવા આપણે આપીએ. એને ગમે એમ નહીં કરવાનું, કારણ કે ખોટા સંસ્કારને આપણે પાણી પાઈએ છીએ. તો એ એસેન્સની અંદર આ બધા ઇન્ક્લિનેશન્સ પડેલા છે, આ બધા ટેન્ડન્સીસ પડેલા છે, અને બાળક હવે એનું પર્સનાલિટી બનતું જાય છે. ને પાણી મળે છે અને અમુક ને નથી મળતું. એનો મતલબ એ કે નથી મળતું એ પડ્યું નથી, એ તો અંદર પડેલું છે, અને કોઈ પણ બીજા સમયે પણ એને પાણી મળી શકે. અને આ કઈ જગ્યાએ જોવા મળે કે એ જે પડેલા જે શું કહેવાય સુષુપ્ત છે, જેને પાણી સરખું નથી મળ્યું, એ સડનલી પાણી મળે. જે લોકોની લાઈફમાં ઘણીવાર આપણે જોઈએ, કોઈકના જીવનમાં પેન્ડ્યુલમ એક છેડેથી બીજે છેડે સ્વિંગ થઈ જાય. અત્યાર સુધી એ 5 સેકન્ડ પણ શાંતિથી બેસી નતો શકતો. આખો દિવસ કઈ કામ જોયા એને જોઈએ જ છે એને, એને કંઈક ને કંઈક કરવું જ પડે, અને સડનલી એના લાઈફમાં એક આળસનો ઓલું આવી જાય, પેન્ડ્યુલમ સ્વિંગ થઈ જાય એક છેડેથી. એટલે એ વખતે જે શું કહેવાય અંદર ઝુકાવો, જે વલણો સુષુપ્ત પડેલા હતા, એને એનર્જી મળી જાય છે અને એ વ્યક્ત થવા. તો આ રીતે પર્સનાલિટીનો જન્મ થાય છે. તો પહેલી વસ્તુ આપણે જોયું પર્સનાલિટી. બીજું, જે પર્સનાલિટી શબ્દ છે એ ગ્રીક શબ્દમાંથી આવે છે, અને ગ્રીક શબ્દ ઓરિજિનલ શબ્દ છે પર્સોના. પર્સોના એટલે માસ્ક, રાઈટ. ઉપર ચહેરો ઓઢી લેવો, ઉપર ચહેરો ઓઢી લેવો, રાઈટ. એટલે તમે મને અપમાન કરો અને અંદર મને એકદમ આમ શું કહેવાય દુઃખ થાય, અને તમે પૂછો કે તને દુઃખ તો નથી પહોંચ્યું? ના, થોડી દુઃખ પહોંચે હશે, ઉપરથી મેં ચહેરો ઓઢી લીધો. એટલે જે અંદર થયું છે બહાર તો એવું જ બતાવું કે કંઈક જુદું છે. એટલે હવે જેવું આ પર્સોના આવી જાય, માસ્ક ને ગુજરાતી પછી કહેશું મોરું ઉપરથી પહેરી લો, રાઈટ. એટલે આપણી અંદર બે ભાગ થઈ જાય.
એક જે બહાર બતાવું છું ને એક જે અંદર છું. એટલે પર્સનાલિટીની અંદર સ્પ્લિટ થઈ જાય, સ્પ્લિટ થઈ જાય. તો આ બંને વસ્તુ ભેગી થઈ આય અને માય અને પર્સોના એટલે એ બંને વસ્તુ ભેગી થઈને પર્સનાલિટી બને છે. અને એ જે એસેન્સ જન્મ લે છે હવે આખું એની આજુબાજુ એક માળખું બની જાય છે જેને પર્સનાલિટી કહેવામાં આવે છે. એ આખું જીવન જે 5 ઇન્દ્રિયોમાંથી હર ક્ષણે અંદર આવે છે એના રિએક્શન્સમાંથી આ પર્સનાલિટીનો જન્મ થાય છે. આ પકડાય છે. હવે એક વખત પર્સનાલિટી ફિક્સ્ડ થઈ ગઈ વ્યક્તિની અંદર, તો એ પર્સનાલિટીના અમુક ફિક્સ્ડ પેટર્ન્સ હોય છે. હેબિટ્સ, વિચારવાનું ઢબ, ફિલિંગનું ઢબ, હલનચલનનું ઢબ, સંવેદનાઓમાં ગમા અણગમાનો ઢબ, અને આ બધું અંદર માળખું બની ગયું. હવે આ માળખામાં ચેન્જ લગભગ તો આવી, પ્લસ એને હવે કોઈ સાચું જ્ઞાન આપે કે આ માળખામાં ફેરફાર કઈ રીતે કરવા. એ જે જ્ઞાન આવે છે આપણને વર્કમાંથી આવે છે. આટલું હવે પકડાય છે, રાઈટ? તો પેલા આપણે જોઈ શકીએ કે કઈ કઈ વસ્તુને આપણે આય અને માય કહીએ છીએ. આય અને માય આપણે કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ કરીએ છીએ. માય હોમ, માય હાઉસ, માય ક્લોથ્સ, પછી મારા સાધનો, મારી વસ્તુઓ, એ તો બધી સ્થૂલ થઈ. હવે હા, હું જે વસ્તુમાં માનું છું, હવે જરાક સૂક્ષ્મમાં ચાલ્યું ગયું. માય, હું માનું છું કે કોઈ ડુંગળી ખાવી ન જોઈએ. માય બિલીફ, રાઈટ? હું માનું છું કે કોઈ સિગરેટ પીવી ન જોઈએ. માય બિલીફ, બરાબર? પછી એનાથી આગળ ક્યાં માય જાય? માય અન્ડરસ્ટેન્ડિંગ, પછી મારા હકો, માય રાઈટ. શું કે એને? માય રાઈટ. હા, હું લાઈનમાં ઉભો છું, આગળ કેવી રીતે? માય રાઈટ. પાછળ જા, રાઈટ? મારા હકો. કોઈ જોબ કરતો હોય તો એ બોસને કહી દે કે આ તો મારું લંચ ટાઈમ છે, હું કામ નહીં કરું. માય લંચ ટાઈમ. આ પકડાય છે કઈ કઈ જગ્યાએ માયનો ઉપયોગ કરીએ છીએ. અને આ હકો ક્યાં સુધી આવે છે? આ હકો ક્યાં સુધી આવે છે? માય રાઈટ ટુ બી એંગ્રી. હા, ગુસ્સે થવું મારો હક છે. ગુસ્સે થવું, એને સરખો કરવો મારો હક છે, રાઈટ? તો આ બધું જે માયની દુનિયા છે એની અંદર જેટલો આપણે ચોટેલા, જેટલા આપણે આઈડેન્ટિફાઈડ, એટલું આપણું પર્સનાલિટીનું માળખું કોન્ક્રીટ વધારે પાક્કું. અંબુજા સિમેન્ટ, રાઈટ? પાક્કું. આય સી, આ બહુ ડિફિકલ્ટ છે ને. શું કે ભાઈ દીકરો બીમાર પડ્યો તો તમે શું કહેશો? મારો દીકરો. હવે અહીંયા છે પર્સનાલિટીમાંથી મુક્ત, પર્સનલમાંથી મુક્ત થવાની વાત છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું. એટલે આ
આપણી અંદર કંઈક ઇન્ટેલિજન્સ હોવું જોઈએ જે આપણને ખ્યાલ આવે કે આ આખી જિંદગી હું આ એક માળખામાં પર્સનાલિટીનું શું કહેવાય આખું જે બિલ્ડિંગ મેં બનાવ્યું છે એની અંદર હું ગુલામ છું, એની અંદર હું કેદી છું. રાઈટ? એ જેને દેખાય એની અંદર મેગ્નેટિક સેન્ટરની શરૂઆત થઈ જાય. એને કંઈક નવી એની અંદર ઇન્ટેલિજન્સ એટલે શું? ઇન્ટેલિજન્સ શું કહેશું? મેન્ટલ કેપેસિટી, રીઝનિંગ કરવાની કેપેસિટી, પ્લાનિંગ કરવાની કેપેસિટી, પ્રોબ્લેમ સોલ્વ કરવાની કેપેસિટી, એબ્સ્ટ્રેક્ટ થિંકિંગની કેપેસિટી. એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ એટલે શું? જે વસ્તુ ઇન્દ્રિયોની સામે નથી એનું હું વિચારી શકું. જે વસ્તુ ઇન્દ્રિયોની સામે નથી એનું હું કલ્પના કરી શકું અને વિચારી શકું. એબ્સ્ટ્રેક્ટ થિંકિંગ. ઇન્ટેલિજન્સ એટલે જે સિમ્બલ્સનો ઉપયોગ કરી શકે, સિમ્બોલિક થિંકિંગ. પણ વર્કના પોઈન્ટ ઓફ વ્યૂ, સાધનાના પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્ટેલિજન્સ એટલે શું? સાધનાના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇન્ટેલિજન્સ એટલે શું? હર ક્ષણે એવી એક અંદરની ઇન્ટેલિજન્સ કે આપણે જીવનને અનુકૂળ થઈ શકીએ. જીવનને અનુકૂળ થઈ શકે. રાઈટ? હવે તમે મને કંઈક કહો અને મને ગુસ્સો આવે તો હું શું કહું છું કે હું અનુકૂળ નહીં થાઉં, તમારે અનુકૂળ થવું પડશે. હું કોને વાળવાનું કહું છું? અડેપ્ટ કોને કહું છું? કે તમારે અડેપ્ટ થવું પડશે. અડેપ્ટ એટલે અનુકૂળ થવું, પોતાની જાતને વાળવું. વ્યક્તિ રિજિડ હોય, કઠોર હોય, વળી શકે એમ નથી, એ સાધનામાં પ્રવેશ ન કરી શકે. કારણ કે આની અંદર તો હર ક્ષણે એવી એક ઇન્ટેલિજન્સ કે આપણે જીવનને અનુકૂળ થાય તો જ આપણે રિએક્શનમાંથી મુક્તિ મળે. અને જીવનને અનુકૂળ ન થાય એટલે તરત રિએક્શન આવે, અણગમ આવી જાય. તો કોન્શિયસનેસમાં નીચે ઉતરી ગયા આપણે ગઈકાલે જે સીડી જોયું. એટલે પર્સનાલિટીનો જન્મ થાય છે. શેમાંથી જન્મ થાય છે? પહેલી વસ્તુ ઇમિટેશન. બાળકોની અંદર મૂવિંગ સેન્ટર એકદમ શું કહેવાય પાવરફુલ હોય એટલે એ બીજાને ઇમિટેટ કરી શકે. ઇમિટેટ કરે. પણ એકદમ નાનો હતો અને ભગવાનનો મોટો દીકરો ભરત, એટલે ભાભી રસોડામાંથી બૂમ પાડતા, એ ભરતા, એ ભરતા. એના દીકરાને બૂમ પાડતો. એટલે નિત્યમ એકદમ નાનો હતો, એ ભરતા, એ ભરતા. ઇમિટેશન. ઇમિટેશન તરત જ પકડી લે. જે મોટાઓ કરે છે એ તરત જ પકડી લે. એટલે અને લગભગ મોટાઓ નેગેટિવ ઇમોશન્સમાં જ આખો દિવસ જાય છે. એટલે બાળક પહેલી વસ્તુ શું પકડી લે? નેગેટિવ ઇમોશન્સ. અને આમાંથી જે ઇમોશનલ સેન્ટર, જે સેન્ટર આપણે જોયા નથી, એનો નેગેટિવ પાર્ટનો બંધારણ થઈ જાય. એ ખ્યાલ જ નથી કે જ્યાં સુધી એ નેગેટિવ પાર્ટ છે ત્યાં સુધી સાધનામાં આગળ જઈ શકીએ એમ નથી. એને તો કાપવો પડે. તો પહેલી વસ્તુ થ્રુ ઇમિટેશન પર્સનાલિટી બંધાય છે. કસ્ટમ, મારી જાત શું,
મારું પોઝિશન શું, સોસાયટીમાં મા બાપનું નામ, આ બધું પર્સનાલિટી ઉપર કામ કરે. કયા સમયમાં આપણે જીવીએ છીએ, રાઈટ? સમય બદલાઈ જાય છે, એમાં પર્સનાલિટી બદલાઈ જાય. આજે યંગ છોકરીઓ આરામથી શોર્ટ્સ પહેરી શકે છે, પણ 25-30 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા સમય બદલાઈ ગયો. સપનાઓમાંથી એનો ટીવીમાં હીરો કોણ છે, પિક્ચરની અંદર હીરો કોણ છે, નોવેલોમાંથી, આપણા બધાની અંદર એક હીરો વર્શિપ અને હીરો બનવાનું એક અંદર બીજ પડેલું જ હોય. અને એનો લક્ષણ ક્યાં છે? એનો બહારનો લક્ષણ ક્યાં છે? કઈ જગ્યાએ એનું લક્ષણ છે? સપોઝિંગ હું જેમ્સ બોન્ડનો પિક્ચર જોતો હોઉં તો હું શું કામ જેમ્સ બોન્ડનો પિક્ચર જોઉં છું? મારી અંદર એક ફેન્ટસીને શું કહેશું આપણે, એક સપનું, પણ કલ્પના કે મારે જેમ્સ બોન્ડ જેવું બનવું છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એટલે જેમ્સ બોન્ડ મારો હીરો છે, જેમ્સ બોન્ડ મારો હીરો છે. શું કામ હીરો છે? કારણ પડેલી છે કે એના જેવું બનવું છે. એટલે મને શું ગમે છે, મને નથી ગમતું, કઈ વસ્તુથી દૂર ભાગું છું, કઈ વસ્તુ મને અટ્રેક્ટ કરે છે, આ બધાથી આપણું પર્સનાલિટીનું માળખું બને છે. અને જેવું આપણે પર્સનાલિટીથી મુક્ત થવું એટલે આ બધું જે આપણે ભેગું કર્યું છે એમાંથી ઊંધો રસ્તો કરવો પડે. હવે વર્કની એક આઈડિયા છે કે પર્સનાલિટી જરૂરી છે. પર્સનાલિટી બનવું જરૂરી છે. એટલે આપણે એમ લાગે કે આપણા બાળકને આપણે કોઈક એવી જગ્યાએ સ્કૂલિંગ આપીએ જ્યાં પર્સનાલિટી બને જ નહીં. અત્યારે ઘણા એવા પ્રયોગો કોઈને કોઈ કરતા, એ નકામું છે. પછી એ બાળકની અંદર અધ્યાત્મ ન શકે, કારણ કે અધ્યાત્મ ખીલવા માટે પહેલા પર્સનાલિટી બનવું જરૂરી છે. મેં તાવડિયાજીને પૂછેલું, છોકરાઓ નાના હતા ત્યારે કે કયા સ્કૂલમાં મૂકીએ, કે કઈ ફરક ન પડતો, જે સાદી સ્કૂલ હોય એમાં મૂકી દો. તો બહુ સારી સ્કૂલમાં મૂકવાની જરૂર નથી, રાઈટ? પર્સનાલિટી બનવી જોઈએ, અને પર્સનાલિટી જેટલી સમૃદ્ધ બને એટલું સારું. એસેન્સ જે છે એનો વિકાસ જે થાય છે, કોન્શિયસનેસનો વિકાસ જે થાય છે, એ ખાસ એક ખોરાક લઈને વિકાસ થાય છે. એ ખોરાકનું નામ છે પર્સનાલિટી. અને પર્સનાલિટી જેટલું સમૃદ્ધ હશે એટલું એસેન્સને વિકાસ થવામાં મજા આવશે કે આ ખાવાનું જરા સ્વાદિષ્ટ છે. પણ આની માટે કંઈક અંદર ચેન્જ થવું જોઈએ. આપણું જે ઇન્ટેલિજન્સ છે, ઇન્ટેલિજન્સને કેવું જોઈએ કે આપણો લક્ષ્ય હવે છે એસેન્સનો વિકાસ, પર્સનાલિટીનો નહીં. હવે જેવું આપણે અંદર જોતા જાશું, આપણે ફિલિંગ ઓફ આઈ શિફ્ટ થતું જાય છે. એક ઘર છે, એના ઘરની વચ્ચે એસેન્સ છે. તો જન્મ લીધો ત્યારે ફિલિંગ ઓફ આઈ શેમાંથી આવતું હતું? એસેન્સમાંથી આવે છે. હવે પર્સનાલિટીમાં શિફ્ટ થયું, આઈ ના નામમાંથી આવ્યું. હવે જરા વિચારજો કે આઈ શબ્દ આપણે વાપરીએ છીએ ત્યારે આપણે શું કહેવા માંગીએ છીએ? હવે એ આઈ જે છે, એ બાળક જે છે, એ ક્લાસમાં ફર્સ્ટ આવ્યો, એ ક્લાસમાં
ફર્સ્ટ આવ્યો. આવતીકાલથી એ જ્યારે આઈ શબ્દનો ઉપયોગ કરશે ત્યારે ક્લાસમાં ફર્સ્ટ આવ્યો એ એના આઈમાં એની ગણશે કે નહીં ગણે? ગણશે. એટલે એનો જે આઈ પેલા એસેન્સમાં હતો, એસેન્સમાંથી નામમાં આવ્યો, નામમાંથી હવે પર્સનાલિટીના છેડે હવે જવા માંડ્યો. એ કેવું નામ? જે ક્લાસમાં ફર્સ્ટ આવ્યું, જે ક્લાસમાં ફર્સ્ટ આવ્યું. આ ખ્યાલ આવે છે કે આપણી સેન્ટર ઓફ ગ્રેવિટી જે સાચી વસ્તુમાં હતી, એસેન્સ, એ ધીમે ધીમે શિફ્ટ થઈ એક ફોલ્સ વસ્તુ જેને નામ, ને હવે તો એ નામે આ પુરસ્કાર જીતી લીધું, એમાં આઈ ચાલ્યું ગયો. ઘણીવાર લોકોના વિઝિટિંગ કાર્ડ જુઓ ને એટલે તમને ખબર પડે કે ક્યાં ફિલિંગ ઓફ આઈ છે. પ્રેસિડેન્ટ ઓફ ધીસ, ચેરમેન ઓફ ધીસ, આનું આ આખું ઉપરથી નીચે લાઈન લખેલું હોય. હવે એ ફિલિંગ ઓફ આઈ જે ક્લાસમાં ફર્સ્ટ આવવાથી આવે છે, એનું સત કેટલું? આવતીકાલે હું ક્લાસમાં ફર્સ્ટ નહીં આવું, કોઈક બીજો ફર્સ્ટ આવશે, તો શું થશે? એ ફિલિંગ ઓફ આઈ નું શું થશે? અંદર શું, કઈ જાતનું ફિલિંગ થશે અંદર? હા, કે કોઈકે મારું લઈ લીધું, કોઈકે મારું લઈ લીધું. એટલે એક જાતની કોઈકની સામે હું નીચે પડી ગયો એવો ફિલિંગ આવશે. આ પકડાય છે. એટલે જ્યારે હવે હું આઈ બોલીશ ત્યારે એ થોડું જે હું નીચે પડી ગયો એ હવે આઈમાં આવી જશે. આ બધું અંદર ઓબ્ઝર્વ કરવાનું છે. હમણાં આઈપીએલ ચાલે છે, તો એમાં બે વસ્તુ શું ફર્યા કરે છે? બે વસ્તુ શું ફર્યા કરે છે? પર્પલ કેપ અને ઓરેન્જ કેપ. ઓરેન્જ કેપ સૌથી વધારે રન, પર્પલ કેપ સૌથી વધારે વિકેટ, ઓરેન્જ કેપ. બહુ મજા આવે જોવાની. એટલે અત્યારે કોઈકને મળી ગયું, પણ જેવું કોઈક વધારે રન કરી ગયો એની પાસેથી લઈને કોઈક બીજાના હાથ. એટલે જે દિવસે એને પર્પલ કે અરે ફિલિંગ ઓફ આઈ સાવ જુદું હોય, અને કોઈક લઈ ગયું પછી ફિલિંગ ઓફ આઈ જુદું હોય. આ પકડાય છે. આ જસ્ટ ટીવીમાં એમને જોવાની મજા આવે કે આ જો આ પર્સનાલિટીનો ખેલ કેવો છે. તો આપણી જે ફિલિંગ ઓફ આઈ એ ધીમે ધીમે જાણે કે અંદર એક આપણે સેન્ટર હતું, એ સેન્ટરમાંથી ક્યાં જાય છે? છેક પરિધિ સુધી. હવે વિચાર કરો કે એક માણસ છે કે એનું ફિલિંગ ઓફ આઈ એની ઉપર ડિપેન્ડન્ટ છે કે એ રોટરીનો પ્રેસિડેન્ટ છે, એ કંઈક કંપનીનો, એ આટલા પૈસાનો, હા, એની પાસે બેંકમાં પડેલા છે. જુદી રીતે જોઈએ. ચાલો, આજે આપણી પાસે કંઈ નથી, પણ લોટરી લાગી જાય, રાઈટ? તો લોટરી લાગે તો ફિલિંગ ઓફ આઈ બદલાય જ કે નથી બદલાતું? નવા નવા પ્રેમમાં પડીએ, રાઈટ? અને આપણી ગર્લફ્રેન્ડ એકદમ બ્યુટીફુલ હોય, તો આપણે ક્યાંક એને રેસ્ટોરન્ટમાં લઈ જાય, હા, જમવા માટે, અને બધા આમ જોતા હોય, તો આપણો ફિલિંગ ઓફ આઈ બદલાય છે કે નથી બદલાતું? આ પકડાય છે આ પોઈન્ટ. આઈ એટલે શું? આઈ એટલે શું? હવે કઈ જગ્યાએ મને રિએક્શન આવે છે, કઈ જગ્યાએ મને ગુસ્સો આવે છે, કઈ જગ્યાએ મને ઇરિટેશન આવે છે?
ફિલિંગ ઓફ આઈ કઈ જગ્યાએ આવે છે બોલો? જે આઈમાં મેં ગણ્યું નથી. આ જે આઈ જ્યારે હું બોલું છું, પ્રેસિડેન્ટ ઓફ ક્લબ આવી ગયું, ફર્સ્ટ ઇન ક્લાસ આવી ગયું, પર્પલ કેપ આવી ગયું, રાઈટ, આટલા પૈસા મારી પાસે છે એ આવી ગયું, હું આટલો દેખાવડો કે દેખાવડી છું એ આવી ગયું, એ આઈમાં આવી ગયું, રાઈટ. એટલે જેવું કોઈ કે અરે તું બહુ દેખાવડી, એટલે આપણું એ તો ગણેલું જ હતું, એટલે આપણે જરા હા ફિલિંગ ઓફ આઈ આપણું એક્સપેન્ડ થાય, રાઈટ. કોઈ કે નહીં અરે તારી પાસે પૈસા છે તો ફિલિંગ, પણ કોઈ કે તું બહુ વિચિત્ર છે, સ્વાર્થી છે, હા, રાઈટ. તો ફિલિંગ ઓફ આઈ એક્સપેન્ડ થાય કે સંકોચાય? સંકોચાય. શું કામ સંકોચાય છે? શું કામ સંકોચાય છે? અને આપણને રિએક્શન આવે કે ન આવે? અંદર દુઃખ લાગે કે ન લાગે? રાઈટ. તો એ શું કામ દુઃખ લાગે છે? શું કામ રિએક્શન આવે છે? કે એ સ્વાર્થીપણું મેં આઈમાં ગણ્યું નથી. મેં જે મારો આઈ બનાવ્યો છે એ તો બહુ સુંદર આઈ છે. સી આ બહુ લાંબો સમય નીકળી જશે મેં કયો આઈનો ઘડતર કર્યો છે એ જોવા માટે, અને એમાં ગમે તે વસ્તુ ઘૂસી જશે. એક માણસ ખાલી મેડિટેશન કરવા માંડશે, બીરો લેવા માંડશે, તો આખું એનો ફિલિંગ ઓફ આઈ ધ મેડિટેટર. અને કોઈ મારા જેવું બોલશે કે ભાઈ મેડિટેશન નકામું છે, વેસ્ટ ઓફ ટાઈમ છે, તો એ તો એને ગણ્યું નતું. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એટલે જે જીવનમાં રિએક્શન આવે છે ત્યાં મેં એ વસ્તુ મારા બેંક બેલેન્સમાં મેં ગણ્યું નતું, પણ છે કે નહીં મારા બેંક બેલેન્સ? સ્વાર્થી તો છું જ, વિચિત્ર તો છું જ, મેં સરખું જોયું નથી, અંદર તો છે જ એ વસ્તુ. આ પકડાય છે. અને અંદર જો જોવાઈ ગયું અને કોઈક બોલે તો રિએક્શન આવે ના આવે, પતી ગયું. રિએક્શન માંથી મુક્તિ, આને મોક્ષ કહેવાય, ફ્રીડમ. હવે જો મારું ફિલિંગ ઓફ આઈ આટલી આટલી વસ્તુઓ ઉપર નિર્ભર હોય તો મારું જીવન એકદમ શું કહેવાય, શેલો, શું કે છીછલું જીવન. મારે જો મારા કાર્ડમાં લખવું પડે ક્લબનો પ્રેસિડેન્ટ અને આટલું શું કહેવાય દાન કંપનીનો પ્રેસિડેન્ટ, રાઈટ. હવે એની સાથે શું આવે? આ આખું ફોલ્સ ફિલિંગ ઓફ આઈની સાથે શું આવે? કઈ વસ્તુ આવે? બોલો બોલો. ભય. ભય. હવે મારું ફિલિંગ ઓફ આઈ મારા પૈસા ઉપર નિર્ભર હોય તો 24/24 મારા સાયકિક સ્ટ્રક્ચરમાં એક ભય હોય કે ન હોય કે આ પૈસા ચાલ્યા જશે તો? આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? મારું જો ફિલિંગ ઓફ આઈ મારું રેપ્યુટેશન શું કહેવાય એને, પ્રતિષ્ઠા, મારી પ્રતિષ્ઠા ઉપર નિર્ભર હોય તો અંદર તો ભય હોય કે ન હોય કે આ પ્રતિષ્ઠા જો ચાલ્યું જશે કે ન જાય? મારું ફિલિંગ ઓફ આઈ મારું સોશિયલ પોઝિશન ઉપર હોય કે હું મિનિસ્ટર છું, હું આ છું, હા, મારું સોશિયલ પોઝિશન ઉપર હોય તો સતત 24 કલાક, એક સેકન્ડ આપણે કાપી ન શકીએ એમાં, અંદર એક ભય કે આ પોઝિશન ખેંચાઈ જશે તો.
મારું ફિલિંગ ઓફ આઈ મારા દેખાવ ઉપર હોય, હું કેટલો શું કહેવાય દેખાવડો છું, રાઈટ? તો અંદર સતત એક ભય રહેશે કે નહીં કે કાલે બુઢો થઈ જાય તો શું થશે? આ પકડાય છે. આ જેવું આ આવ્યું એની સાથે આ આવી ગયું, આ આવી ગયું. આ બધું પર્સનાલિટીની અંદર છે. અને જ્યાં સુધી આ બધાય ભય છે, આપણો રાઈટ ફિલિંગ આવે કે ન આવે? ન આવી શકે. હવે થોડુંક જો આપણે અંદર જોવાનું ચાલુ કરીએ, આપણે આપણી જાતને કહી શકીએ કે મારે ફિલિંગ ઓફ આઈ જે છે એ થોડી ગહેરાઈમાંથી જોઈએ છે. આ બધા છીછલા જે ફિલિંગ ઓફ આઈ છે એમાંથી મને થોડી મુક્તિ મળી શકે. તો કઈ જાતનું? કઈ છે? બોલો. હા, ચેન્જ. એટલે એક ચેન્જ કઈ વસ્તુનો આપણે ઉપયોગ કરીને ચેન્જ કરી શકીએ? હા, સેલ્ફની સેલ્ફ એક્સેપ્ટન્સ. બરાબર. આ તો એક્સેપ્ટન્સ તો છે જ કે આ બધું આપણી અંદર છે. સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાવી છે અંદર જવાની, રાઈટ? હવે અંદર આપણે જોતા ગયા અને ઘણું આ બધું દેખાવા માંડ્યું આપણને અંદર. ને આ બધું હું બોલું છું તો 1 કલાકમાં બોલું છું, પણ આ વર્ષોની મહેનત થઈ જાય આની, રાઈટ? તો હું કહું કે એક ફિલિંગ ઓફ આઈ મને થોડુંક જેન્યુઇન, શું કહેવાય, થોડુંક અસલી, થોડુંક અસલી. હવે સપોઝિંગ મારી અંદર કોઈ કલા હોય, હા, કલા હોય, રાઈટ? આર્ટિસ્ટની કલા હોય, હા, ઇન્ટિરિયર ડેકોરેશનની કલા હોય, અને મને એ કલામાંથી ફિલિંગ ઓફ આઈ આવતું હોય, તો એ થોડું અંદર ગયું કે ન? આ પકડાય છે. પણ આવતીકાલે મને 2 પુરસ્કાર મળી જાય અને હવે મને એમ થાય કે નહીં, વધારે પુરસ્કાર મને મળવા જોઈએ. તો ફિલિંગ ઓફ આઈ જે કલામાં હતી છે પાછું પરિધિ ઉપર ચાલ્યું ગયું કે હવે હા, હું એટલે આટલો સારો કલાકાર, રાઈટ? અને જેવો સારો કલાકાર આવી જાય એટલે એ પણ જો હું કલાકાર છું, હું કવિ છું, રાઈટ? નાની વસ્તુ, હું સારી હાઉસવાઈફ છું, હું સારો સ્ટુડન્ટ છું, તો એ ફિલિંગ ઓફ આઈ થોડી ગહેરાઈમાં ગઈ, પરિધિ માટે. હવે આટલા બધા ભયો જ્યારે આપણી અંદર હોય, આ આપણું માળખું હોય, તો આપણો સ્વભાવ કઈ ટાઈપનો થઈ જાય? સ્વભાવ કઈ ટાઈપનો થઈ જાય? આપણને સેજ પણ ક્રિટિસિઝમ સહન ન થાય. સેજ પણ કોઈ આપણી ટીકણી કરે, કોઈક આપણું શું કહેવાય મશ્કરી કરે, રાઈટ? તો આ થઈ, ગઈકાલે આપણે એસેન્સની વાત કરી, આ થઈ પર્સનાલિટીની વાત. આ આપણે પર્સનાલિટી, હજી વાર છે. જેવું પર્સનાલિટીનું માળખું બરાબર બેસી ગયું તો અમુક વસ્તુઓ આપણી અંદર ફિક્સ્ડ જ થઈ ગઈ, અને એ છે આપણા રિએક્શન્સ. આપણે જોશું જીવન પ્રત્યે જે 5 ઇન્દ્રિયોમાંથી આવે છે, એ રિએક્શન્સ આપણા અમુક ટાઈપના જ છે.
કોઈ જોઈ શકાય, આપણે જોવા માટે જરા વાર લાગે. આપણી થિંકિંગ, ફિલિંગ, જે વસ્તુથી આપણે જોઈએ છે બધું, જે રિએક્ટ કરીએ છીએ, એ તદ્દન મિકેનિકલ બની જાય છે. આપણી બિહેવિયર જોશું, એટલે બિહેવિયર આચરણ જોશું તો એમાં એક રેપિટેટિવ સાયકલ જ હશે. અહીંયા ઇરિટેશન કર્યું, અહીંયા ગુસ્સો કર્યો, અહીંયા કોઈકની ઉપર વેમ કર્યું, અહીંયા જે મારી ઈગોને મેં બચાવી લીધો, અહીંયા આમ કર્યું, ફરીથી સાયકલ રિપીટ થયું, ફરીથી સાયકલ રિપીટ થયું, અને એ એક રેપિટેટિવ સાયકલમાં આપણે જીવીએ છીએ. આ પર્સનાલિટી આપણે બીજાના એરિયા, શું કહેવાય, ક્રિટિસિઝમ સહન નથી કરી શકતા. નાની વાતમાં અને ઇરિટેટ થાય એટલે કડકાઈ આવી જાય આપણી અંદર કે મને કંઈ પડી નથી. હા, આપણે જડ બની જાય, અને જે જડ બને એની અંદર ઇન્ટેલિજન્સ ન હોય, કારણ કે એ જીવનને અનુકૂળ કોઈ દિવસ થઈ ન શકે. આ પર્સનાલિટીમાં માણસ જીવે અને માણસ મરી જાય. પકડાઈ ગયું. હવે પર્સનાલિટીને વર્કના પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાની કોશિશ. વર્ક કહે છે કે પર્સનાલિટી એટલે મેની આઈઝ, જે ગઈકાલે આખા ને આખા આપણી અંદર ઘણા બધા આઈઝ છે, અને એને ઓળખવા પડે, અને એ આમ ડોક્યું જ કરે. એક આ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો કહે કે ચલો આપણે બેસીને આ નોટ લખવું છે મારે. હવે જેવું એ નક્કી કરીએ એટલે ઘણા બધા બીજા આઈસ આવી જાય. એક આપણો વેનિટી એટલે અભિમાનનો આય આવે, રાઈટ? એટલે તરત જ એ કે ભાઈ તું લખીશ પણ બીજા લોકોને મજા આવી જોઈએ, રાઈટ? હવે હું ખાલી એકલો લખવા વાળો નથી, સામે કોઈક સાંભળવા વાળું કે વાંચવા વાળું પણ છે. આ પકડાય છે હું શું કહું, રાઈટ? એટલે એક આઈને લખવું તું, એક બધાની અંદર ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે. ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરનું કામ છે બોડીની બધી એનર્જી નું શું કહેવાય સંચાલન કરવું. એટલે ક્યાં શક્તિ આપવી, ક્યાં ન આપવી. અને ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરના પોતાના બધા વલણો છે અંદર. અને ઘણી વસ્તુ નકામી લાગે કે આ ટાઈમ વેસ્ટ ઓફ ટાઈમ છે, રાઈટ? એટલે હું કહું કે ભાઈ મારે લખવા બેસવું છે, એટલે એક આએ નક્કી કર્યું કે લખવા બેસવું છે, એટલે 5 મિનિટ થાય એટલે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરને એમ થાય કે આ ખોટી જગ્યાએ એનર્જી વાપરે છે, એનર્જી આ જગ્યાએ વાપરવી ન જોઈએ. એટલે તરત જ ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરમાંથી એક આય આવે, હા, અને મને બગાસું ખવડાવે. હવે લખવા બેઠો હજી તો 5 મિનિટ થઈ, અને 5 મિનિટની અંદર મને શું આવી ગયું? હવે એને હું ઓળખું નહીં તો એ મને આઈડેન્ટિફિકેશનમાં લઈ જવાનું છે. એટલે એ આય ચાલાક છે. હા, અંદરના વકીલો બહારના વકીલો કરતા સારા, રાઈટ? એટલે એ તરત જ એનું આર્ગ્યુમેન્ટ મૂકશે ત્યાં કે તને ચા પી લે ને, રાઈટ? એક કપ ચા પી, એટલે ચા પીવા જઈશ. હવે ચા પીશ, ત્યાં મારી અંદર બીજો એક આય છે, એને આ બધું કરવું ગમતું જ નથી. એને તો આળસ ને જીવનનો આનંદ લેવો અને ટીવી જોવું અને એ ગમે છે. એટલે એ તરત કહેશે કે જેટલી વાર તું ચા પીએ છે ખાલી એટલી વાર, પછી તો લખવા જ બેસજે, હા, પણ જેટલી વાર તું ચા પીએ છે એટલી જ વાર તું ટીવી જોઈ લે. આપણે ચા ને એન્જોય કરવું જોઈએ. એટલે ટીવી જોવા બેસી જાય, ટીવી જોવા બેસી જાય છે. એમાં જેમ્સ બોન્ડનું પિક્ચર અત્યારે શરૂ થવાનું છે, એટલે બીજો આય કહેશે કે અરે કેટલા વખતથી આ તો જોવાનું હતું,
હા, માંડ મોકો મળ્યો છે, કોઈ દિવસ આવતું નથી, આ તો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો છે. હા, રાઈટ કે છે. હા, હવે ઓલો બિચારો જે આય લખવા બેઠો હતો ક્યાં ચાલ્યો ગયો? હા, ટીવી જોવા હું બેસી ગયો. ટીવી જોવા બેસી ગયો એટલે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટરના અમુક આઈસ છે ને એ સ્વાદ સાથે હોય કે એમને એમ તો ટીવી ન જોવાય, વેફર્સ તો ખાવા જોઈએ. આ પકડાય છે. એટલે મેં મારું સવાર ક્યાંથી ચાલુ કર્યું અને કઈ જગ્યાએ હું પહોંચ્યો, અને આ સતત આપણું રોજનું કામ, કેટલા બધા આઈઝ. એટલે વર્ક કહે છે કે પર્સનાલિટી એટલે મેની આઈઝ. પણ એ મેની આઈઝની સ્ટડી કરતા તો એક ભાઈ આવે આપણી પાસે, રાજનભાઈ મેં બધું કરી લીધું છે, મેં ડિવાઇન યોગ ઓફ હિલિંગ પણ કરી લીધું. કયું છે ઓલું લાઈફ, કયું છે આર્ટ ઓફ લિવિંગ કરી લીધું. હા, રાઈટ, આ કરી લીધું, રેકી કરી લીધું, આ કરી લીધું. એટલે હું જોઉં કે આ મેની આઈઝ મળવા આવ્યા ભાઈ આપણને. હા, અને બિચારાને દેખાતા નથી. અને એમાંથી પછી એનો ફિલિંગ ઓફ આય આવે, અરે મેં કેટલું બધું બધું જાણું છું, રાઈટ. અને એ જાણતો નથી કે ફિલિંગ ઓફ આય એક છીછલું ફિલિંગ ઓફ આયમાં એ ટોટલી આઈડેન્ટિફાઈડ છે, ખ્યાલ જ નથી આવતો. તો વર્ડ કહે છે કે પર્સનાલિટી એટલે મેની આઈઝ. હવે આ પર્સનાલિટી સાથે આપણે કામ કરવું હોય તો કઈ જગ્યાથી આપણે કામ કરશું? હવે ઓબ્ઝર્વ કરવું છે તો કઈ જગ્યાથી આપણે આપણી ઓબ્ઝર્વેશન ચાલુ કરશું? મેની આઈઝ આપણે કાઢી નાખશું. મેની આઈઝ તો છે જ, કારણ કે વર્ક કે જ છે અને એ તો ઓબ્ઝર્વ કરવાના છે, પણ અત્યારે આપણી માટે થોડું મુશ્કેલ છે. તો મેની રોલ્સ મૂકી દેશો, મેની રોલ્સ, મેની પાત્રતા કે મેની, હા, મેની પાત્ર, મેની પાત્ર, રાઈટ. આ નાટક છે, નાટક છે. નાટક શેની છે? પર્સનાલિટી. ને હર ક્ષણે હું કોઈક પાત્ર તો છું જ, કોઈક પાત્ર તો છું જ. અત્યારે તમે જો સરખું સાંભળતા હો તો સ્ટુડન્ટનું પાત્ર છે, અત્યારે તમે ડે ડ્રીમિંગ કરતા હોય તો ડ્રીમિંગની પાત્ર છે. આ પકડાય છે. તો જ્યારે હું અંદર જોઉં છું તો પહેલી વસ્તુ હું જોઈ શકું કે અત્યારે હું કયો રોલ પ્લે કરું છું આ જીવનના નાટકની. મેની આઈઝને આપણે પછી પકડશું, પણ વિચ રોલ એમ આઈ ઇન જસ્ટ નાઉ? એમ આઈ ઇન ધ રોલ ઓફ અ સ્ટુડન્ટ? પિતાના રોલમાં છું, દીકરાના રોલ ભજવું છું, રાઈટ. શ્રમ કરું છું તો મજૂરીનો રોલ કરું છું, કયો રોલ કરું છું? મારો જોબ કરું છું તો એક રોલ કરું છું, એન્જિનિયરનો, ગવર્મેન્ટ ઓફિસરનો, રાઈટ, એક રોલ ભજવું છું. તો પહેલી વસ્તુ જ્યારે હું અંદર જોઉં છું, આ ક્ષણે કયો પાત્ર હું નાટકમાં કરું છું, રાઈટ. અને આપણે જોશું કે સવારથી સાંજ કેટલા બધા રોલ્સ બદલાય છે. નાની વસ્તુમાં રોલ્સ બદલાય. હું એક ચોપડી વાંચું છું અને સમજવાની કોશિશ કરું છું, રાઈટ, તો તે વખતે સ્ટુડન્ટના રોલમાં છું, શિષ્યના રોલમાં છું. પણ એ સમજેલું પચાવી અને મારી રીતે ફરીથી એને લખવા બેસું છું
તો ટીચરના રોલમાં આવી ગયો. હજી 5 મિનિટ પહેલા હું સમજતો હતો ત્યારે સ્ટુડન્ટના રોલમાં. હવે એ વસ્તુ એક્સપ્રેસ કરવાની ટ્રાય કરું છું, હા, તો ટીચરના રોલમાં આવી જાય. અંદર પણ આપણે જોશું કે 5 મિનિટે પણ રોલ બદલી શકાય. અને એ કરતા કરતા મારો દીકરો મળવા આવે તો પિતાના રોલમાં આવી જાય. અને મને એમ થાય કે હવે જમવાનો ટાઈમ બની ગયો, સેલડ બનાવવું છે, તો રસોઈયાના રોલમાં આવી. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? તો જ્યારે આપણે અંદર જોતા હોય તો હર ક્ષણે હું કયો રોલ. હવે વર્ક કહે છે કે પર્સનાલિટીની ઉપર એક નવું બંધારણ બંધાય છે, અને એ છે ફોલ્સ પર્સનાલિટી. એટલે આપણે હવે 3 વસ્તુ છે: એસેન્સ, પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી. 3 વસ્તુ આપણે છે. જ્યારે હું કહું છું તો હું ની અંદર એસેન્સ, હું ની અંદર પર્સનાલિટી, હું ની અંદર ફોલ્સ પર્સનાલિટી. આ ફોલ્સ પર્સનાલિટી શેમાંથી બને છે? એ કલ્પનામાંથી વીણાય છે, કલ્પના શક્તિમાંથી એ ગૂંથાય છે. એને શરૂઆતની અંદર એ જે ગૂંથણી થાય છે એ આપણા રોલ સાથે ગૂંથણી થાય છે. હું સ્ટુડન્ટ છું, ક્લાસમાં ફર્સ્ટ આવું છું, પણ આ વખતે નથી આવ્યો. આ વખતે નથી આવ્યો એટલે હવે બીજા લોકો વાત કરવાના. હવે જ્યારે ફોલ્સ પર્સનાલિટી આવે છે ત્યારે બીજા લોકોની શરૂઆત થઈ જાય છે. જ્યારે પર્સનાલિટી આવે છે હજી બધા બીજા લોકો આવ્યા નથી. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? અને મને દુઃખ લાગે છે જે બીજા લોકો મારા વિશે બોલે છે. તો એ દુઃખ શું કામ લાગે છે? એ દુઃખ શું કામ લાગે છે? શું કામ લાગે છે? હા, એટલે મેં ઇમેજિનરી પિક્ચર બનાવ્યું છે. હું કેવો સ્ટુડન્ટ છું એનું મેં ચિત્ર બનાવ્યું છે, રાઈટ? અને એ ચિત્ર મેં બહુ સુંદર બનાવ્યું, કારણ કે હું ફર્સ્ટ જ આવું છું. બહુ સુંદર બનાવ્યું છે. અને હવે આ વખતે ફર્સ્ટ ન આવ્યો એટલે બીજા લોકો એની ઉપર પથ્થર ફેંકે છે. બીજા લોકો જે કિંમત મેં ગણી હતી એનાથી ઓછી કિંમત બોલે છે, રાઈટ? હવે એ પિક્ચર મેં બનાવ્યું હતું મારું, જે હું મારી જાતને માનું છું સ્ટુડન્ટ તરીકે બનાવ્યું. એ પિક્ચર મારી કલ્પના શક્તિમાંથી, ઇમેજિનેશન. આઈ નિટેડ ઇટ ફ્રોમ ઇમેજિનેશન. આ પકડાય છે? એટલે હું કેવો સ્ટુડન્ટ આવો, રાઈટ? અને પછી કોઈક મને આવીને કહે તું તારી જાતને તો બહુ માનતો તો આ વખતે ક્યાં ગયો તારો, રાઈટ? એટલે મને દુઃખ લાગે છે. તો દુઃખ શેની લીધે લાગે છે? હકીકતમાં દુઃખ લાગે છે કે આ પિક્ચર સાથે હું આઈડેન્ટિફાઈડ છું, આ પિક્ચર સાથે હું ચોટેલું છું એટલે દુઃખ લાગે છે. અને આ પિક્ચર શું છે? ઇમેજિનરી છે. ઇમેજિનરી છે. પકડાય છે હું શું કહેવા માંગુ છું? હું મારા દીકરા સાથે વર્તન કરું છું, હા, અને કોઈક મને આવીને કહી જાય કે તને તો બાપ બનતા આવડતું જ નથી, યુઝલેસ પિતા છે તું. તો દુઃખ મને લાગે છે કે મારું જે ચિત્ર પિતા નું મેં બનાવ્યું છે એને જ લાગે છે? બોલો. મેં એક ચિત્ર બનાવ્યું છે કે હું આટલો સારો પિતા. મેં ચિત્ર જરાક નાનું બનાવ્યું કે હું એટલો સારો પિતા નથી, તો એનું દુઃખ લાગત? ન લાગત. પણ મેં જરાક ચિત્ર બહુ સુહાણું, શું કે રૂપાળું ચિત્ર બનાવ્યું છે. હા, કે પિતા હું આવો પિતા. આ સમજાય છે?
પછી હું જોબ કરું છું, રાઈટ? અને જોબ એન્જિનિયરનું જોબ હોય અને કોઈક આવીને કહી જાય કે ભાઈ આ વસ્તુ તે બનાવી તો પડી ગઈ, બિલ્ડિંગ તો પડી ગયો, રાઈટ? તો દુઃખ કોને લાગે છે કે જે ચિત્ર મેં બનાવ્યું છે કે એન્જિનિયરને લાગે છે? જે ચિત્ર બનાવ્યું છે. ઘરની અંદર સાસુ વહુ હોય, હા, તો સાસુને પણ પોતાનો ચિત્ર હોય અને એ ચિત્રમાં કદાચ એવું આવતું હોય કે વહુ પગ દબાવવા જોઈએ, હા, એ ચિત્રમાં હોઈ શકે કલ્પનામાં ન કલ્પના જોઈ હોય સાસુએ કરે દીકરાના લગ્ન થશે અને 24 કલાક પછી તો વહુ મારા પગ દબાવશે, કલ્પના કરી હોય, રાઈટ? અને વહુ એનેસિનની ગોળી આપી દે, હા, તો શું થાય? હા, એ ચિત્ર. તો આપણે જો પાછળ જોઈએ આપણા જીવનની અંદર, તો આપણને જેટલી પણ દુઃખ એ ચિત્રોમાંથી દુઃખ થાય છે કે હકીકતે દુઃખ થાય છે? 99% આપણા બધાય જે સફરિંગ છે એ ચિત્રોમાંથી ઉત્પન્ન થાય છે, જે આપણે આપણી જાતને માની લીધું છે. આ બધાય જે ચિત્ર છે એ ભેગા થઈ અને એમાંથી શું બને છે? ફોલ્સ પર્સનાલિટી. ફોલ્સ પર્સનાલિટી એટલે મોટું એક ફોટોગ્રાફિક આલ્બમ. મારા પિતા તરીકે ચિત્ર, મારા સ્ટુડન્ટ તરીકે ચિત્ર, મારો જોબમાં ચિત્ર, અને ઘણા લોકોને જોબની અંદર તો એવા એવા ચિત્ર હોય કે તમને ખબર છે કે મારા જોબમાં મારા સિવાય કોઈ કામ નથી કરતું, બધા લોકો તો આખો વખત ચાય જ પીતા હોય છે, પણ બધું મારી ઉપર જ આવે છે, એવું એક એને ચિત્ર વણી લીધું હોય, એટલે આ બધાય ચિત્ર ઉત્પન્ન થાય, હા, એને ફોલ્સ પર્સનાલિટી. આવતીકાલે આપણે ફોલ્સ પર્સનાલિટીના બધાય પાસા જોઈ લેશું અને આપણા બધાય પિક્ચર જે મેં કીધું એ રૂપાળા જ હોય, હા, રાઈટ, હા, ક્યાંય ડાઘ ન હોય એવો સરસ પિક્ચર આપણે બનાવ્યા હોય અને હજારો આ પિક્ચર ભેગા થઈ અને ફોલ્સ પર્સનાલિટી એ બધાય આપણી કલ્પનામાંથી. અને જોવાનું એ છે કે શિષ્ય ગુરુ પાસે જાય છે ચિત્રમાંથી મુક્તિ મેળવવામાંથી, પણ ગુરુ એ જ્યારે બીજાને પોતાના ગુરુ વિશે વાત કરશે તો ચિત્રમાંથી વાત કરશે કે હકીકત વાત કરે? નવા ચિત્રમાં ફસાઈ જાય છે, આ પકડાય છે. હા, હું આ માર્ગનો છું ને આ કરું છું, નવું ચિત્ર બનાવી નાખ. સાધક છું, મેડિટેટર છું, અને મેડિટેટરના ચિત્ર તો સૌથી ખતરનાક. જે ચિત્ર ઓલા હોય શું કહેવાય થોડાક નબળા હોય, પણ જે ચિત્રનો પાયો જ એવો હોય કે હું ચિત્રમાંથી મુક્ત થઈ ગયો છું, એ ખતરનાક છે. એને વર્કની અંદર ઇરરિપેરેબલ મશીન કહેવામાં. હવે આની માટે કંઈ થઈ ન શકે. તો પર્સનાલિટી એટલે વર્કની ભાષામાં મેની આઈઝ કદાચ આપણે અત્યારે જોઈ ન શકીએ તો મેની રોલ્સથી ચાલુ કરીએ, પછી મેની આઈઝ, કારણ કે એક એક રોલની અંદર ઘણા બધા આઈઝ આવશે. મૂવિંગ આઈઝ આવશે, થિંકિંગ આઈઝ આવશે, ફિલિંગ આઈઝ આવશે. ઓહો, આઈઝના ઢગલા એક એક રોલની સાથે આવશે. એટલે અત્યારે રોલ્સથી ચાલુ કરીએ, કયો પાત્ર હું જીવનમાં અત્યારે નિભાવી રહ્યો છું, હા, હું કરી રહ્યો છું. અને આ બધું જે બંધાયેલું છે, આ બધા આઈઝ જે બંધાયેલા છે એ મારા અભિમાનથી બંધાય. એની લીધે શું થાય છે?
એની લીધે શું થાય છે? એ આટલા બધા હજારો આઈસ છે અંદર. હું એક વ્યક્તિ નથી, હું અનેક વ્યક્તિ છું અંદર. અને આપણે ગઈકાલે જોયું કે બધાએ આઈને બોલવું પડે છે આજ મોઢામાંથી. ટેલિફોન એક જ છે, રાઈટ? એટલે એ બંધાયેલા છે મારા અહમથી, મારા અહમથી. અને એની લીધે જે બહાર નીકળે છે એ ફોલ્સ પર્સનાલિટી. એનો મતલબ શું થયો? એસેન્સની અંદર હું એક વ્યક્તિ છું, પર્સનાલિટીની અંદર હું અનેક વ્યક્તિઓ બની જાઉં છું, અને ફરીથી ફોલ્સ પર્સનાલિટીની અંદર હું એક વ્યક્તિ. એવું મારું અહમ એ બધા આઈઝને એવી રીતે બાંધી નાખે છે કે મને એક વેમ થઈ જાય છે કે અંદર અનેક વ્યક્તિ નથી, હું તો એ જ વ્યક્તિ છું જે નામ લેવાય છે, જે ટેલિફોન બોલે છે, જે મોઢું બોલે છે. પણ આ તો કલ્પના જ છે. પણ એ કલ્પનામાં કે હું એ જ વ્યક્તિ છું એમ છે, અને માણસ મરી જાય છે એ કલ્પનામાંથી એક સેકન્ડમાં તે મુક્ત થતો નથી. આ ફોલ્સ પર્સનાલિટી જે અહમથી આઈઝ બધાય બંધાઈ ગયા અને એને એક ખોટું રૂપ આપી દેવામાં આવે છે કે એ એક જ છે, રાઈટ? હા, એ હું એક જ છું, એ જ વ્યક્તિ છું, હું બદલાતો નથી, હું કોઈ દિવસ ખોટો પડું જ નહીં. એક વખત તમને મારો શું કહેવાય વર્ડ નહીં, મારું શું કહેવાય જબાન આપી દઉં, હા, પછી હું કોઈ દિવસ ન ફરું. પણ અંદર તો જબાન આપવા વાળો તો ક્યાં ખોવાઈ ગયો એ દેખાતો જ નથી. હા, એ તો ક્યાંય ને ક્યાંય વયો ગયો, રાઈટ? પણ એ વહેમમાં આપણે જીવીએ છીએ કે એ જ વ્યક્તિ છે એક કલ્પનામાં, અને એ કલ્પનામાં માણસ મરી જાય છે. કલ્પનામાં જીવે છે, કલ્પનામાં મરી જાય છે. હકીકત તો કઈ થતું નથી. હકીકત એ છે કે એસેન્સમાં પર્સનાલિટીમાં ઘણા, અને ફરીથી ફોલ્સ પર્સનાલિટીમાં એક. પણ એ એક વેમ છે, રાઈટ? અહીંયા પૂરું કરીએ. થેન્ક યુ. કાલે આવતીકાલે ફોલ્સ પર્સનાલિટીના બધા પાસા આપણે લઈ લેશું. થેન્ક યુ.